ઈડર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે લઈ જવામાં આવી ખાનગી હોસ્પિટલમાં। રાજ્યમાં કોઈ પણ સામાન્ય હોય કે પછી મોટી કે પછી કોઈ અન્ય બાબત, આને લઈને સહનશક્તિ રાખવાના બદલે કોઈ એવું પગલું ભરતા જરા પણ અચકાતા નથી કે આનું પરિણામ શું આવશે અને આમ લોકો જાણશે તો એનો કેવો મતલબ કાઢશે। આ બાબતે જરા પણ વિચાર કર્યા વિના આક્રોશમાં આવી જઈને ગળે ફાંસો ખાઈ અથવા તો પછી ઝેરી દવા ગટગટાવી પોતાનું અમૂલ્ય જીવન પોતાની જાતે જ પૂર્ણ કરવા તરફ પ્રેરાય છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરી વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન સંજયભાઈ નીનામા નામની યુવતીએ કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે યોગ્ય સારવાર કરીને મોતના મુખમાંથી બચાવી લીધા હતા। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।